ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 સમતલમાં ગતિ. આજનો ટોપિક છે નિયમિત વર્તુળમય ગતિ. ખૂબ જ અગત્યનો ટોપિક છે જે આગળના ચેપ્ટર્સમાં પણ આનો યુઝ આવવાનો છે. નિયમિત વર્તુળમય ગતિ. પહેલા તો આપણે આખી થિયરીનું ટાઇટલ શું છે એ જોઈએ. નિયમિત વર્તુળમય ગતિ. વર્તુળમય ગતિ એટલે તમને ખ્યાલ આવી જાય કે પદાર્થ વર્તુળાકાર પથ પર ગતિ કરે. હવે નિયમિત એટલે કઈ વસ્તુ, કઈ રાશિ નિયમિત રહેશે? ઓકે, તો જુઓ વ્યાખ્યા શું છે. જો કોઈ પદાર્થ અચળ ઝડપથી જો કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો તેવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. નિયમિત વર્તુળમય ગતિ કહે છે. આ શબ્દ ખાસ આવતો જોઈએ, અચળ ઝડપ. જો કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો તે ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે, વર્તુળાકાર ગતિ કહે છે. ઓકે, ચલો આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આ વર્તુળાકાર પથ છે, આ એનું કેન્દ્ર. પદાર્થ વિષમઘડી દિશામાં ગતિ કરી રહ્યો છે. ઓકે, તો અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તો મતલબ શું? જ્યારે કણ અહીંયા હોય ત્યારે એની ઝડપ 10 મીટર પર સેકન્ડ હોય તો અહીંયા આવે ત્યારે પણ એની ઝડપ કેટલી હોય? 10 મીટર પર સેકન્ડ. અહીંયા આવે ત્યારે પણ કેટલી હોય? 10 મીટર પર સેકન્ડ. આ બિંદુ પર આવે ત્યારે પણ કેટલી હોય? 10 મીટર પર સેકન્ડ. બધા જ બિંદુઓ પરથી જ્યારે પસાર થાય એની જે ઝડપ છે એ ઝડપ કેવી રહેશે? અચળ રહેશે. ઓકે, પરંતુ વેગ એટલે સદિશ રાશિ જેમાં મૂલ્ય અને દિશા બંને આવે. બીજું એક વસ્તુ આ યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ, ઝડપ એટલે શું? ઝડપ એટલે વેગનું મૂલ્ય. તો અહીંયા નિયમિત વર્તુળમય ગતિમાં વેગનું જે મૂલ્ય છે એ કેવું રહેશે? અચળ. પરંતુ દિશા, આપણને એક ટોપિક ખબર છે કે જે તે બિંદુએ વેગની દિશા તે બિંદુએ વર્તુળાકાર પથ પર દોરેલા સ્પર્શકની દિશામાં હોય. જે તે બિંદુએ વેગની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. દાખલા તરીકે હું અહીંયા આ બિંદુ લઉં તો આ બિંદુ પર સ્પર્શક આ દિશામાં છે તો વેગની દિશા આમ હશે. આ બિંદુએ સ્પર્શક આ દિશામાં છે તો અહીંયા વેગની દિશા આ થશે. આ બિંદુએ સ્પર્શક આ દિશામાં થશે તો વેગની દિશા આ થશે. હા, મૂલ્ય બધી જગ્યાએ કેવું રહેશે? સમાન. આની જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈ આની, એટલી જ લંબાઈ આની. મૂલ્ય કેવું રહેશે? સમાન. ઝડપ એટલે કે વેગનું જે મૂલ્ય છે એ વેગનું મૂલ્ય કેવું રહેશે? અચળ. પરંતુ તમે જોઈ શકો છો વેગની દિશા સતત બદલાયા કરે છે. આપણને ખબર છે કે વેગ સ્પર્શકની દિશામાં હોય છે. વેગ સ્પર્શકની દિશામાં હોય છે. ઓકે, ક્લિયર? તો આકૃતિ પરથી ક્લિયર છે કે વેગની દિશા સતત બદલાયા કરે છે. પરંતુ મૂલ્ય કેવું રહે છે? મૂલ્ય અચળ રહે છે. હવે જો વિદ્યાર્થીઓ દિશા બદલાતી હોય ને, 6 રાશિના મૂલ્યો સમાન હોય પરંતુ એમની દિશા સમાન ના હોય ને તો એ બે સદિશો સમાન ના કહેવાય, એ રાશિ અચળ ના કહેવાય. અહીંયા વેગનું મૂલ્ય અચળ રહે છે પરંતુ એની દિશા સતત બદલાયા કરે છે. તો માટે વેગ સતત બદલાય છે. અને વેગ બદલાય છે માટે વેગમાં ફેરફાર થાય છે. અને વેગમાં ફેરફાર થાય તો આપણને શું મળે? પ્રવેગ. માટે આ જે નિયમિત વર્તુળમય ગતિ છે એ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. આટલી વસ્તુ ખબર પડી. ફરીથી
જો કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો તે ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. એક વર્તુળાકાર પથ છે, ઝડપ એટલે કે વેગનું મૂલ્ય વ્યાખ્યા પ્રમાણે કેવું રહેશે? અચળ. પરંતુ વેગ એ સદિશ રાશિ છે. વેગ એ સદિશ રાશિ છે. વેગની દિશા, એનો જે માર્ગ છે, એનો જે પથ છે, એમાં જે તે બિંદુએ દોરેલ સ્પર્શકની દિશામાં બધા વેગની દિશા કેવી છે? જુદી. મીન્સ કે વેગની દિશા સતત બદલાયા કરે છે, પરંતુ મૂલ્ય કેવું રહે છે? અચળ. માટે વેગ સતત બદલાય છે, માટે વેગમાં ફેરફાર થાય છે, માટે આવી ગતિને શું કહેવાશે? પ્રવેગી ગતિ. જોઈએ છે કે એમસીક્યુ બની શકે કે નિયમિત વર્તુળમય ગતિ એ પ્રવેગી ગતિ છે. એ પ્રવેગી ગતિ છે. હવે આપણે શું કરીશું ખબર વિદ્યાર્થીઓ? જો પ્રવેગી ગતિ હોય તો પ્રવેગની દિશા કઈ અને પ્રવેગનું મૂલ્ય કેટલું, પ્રવેગનું સૂત્ર કયું એ શોધવાનું છે. તો આ જસ્ટ શું હતું? નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? હવે આપણે શોધીશું કે જો એ પ્રવેગી ગતિ કરતો હોય તો પ્રવેગની દિશા અને પ્રવેગનું મૂલ્ય કઈ રીતે શોધાય. એના માટે ચલો હું બીજી એક આકૃતિ દોરું છું. જો અહીંયા એના માટે હું બીજી એક આકૃતિ દોરું છું. આ છે વર્તુળાકાર પથ. ઓકે, આ છે વર્તુળાકાર પથ. આ એનું કેન્દ્ર O. આ એનું કેન્દ્ર O. ધારો કે પદાર્થ પહેલા અહીંયા છે આ બિંદુ પાસે, બિંદુ P પાસે, T બરાબર T સમય. ઉગમ બિંદુથી અહીંયા કેન્દ્રથી એનો સ્થાન સદિશ છે આ, એનો સ્થાન સદિશ છે આ. વેગ મેં કીધું ને, વેગ એટલે કઈ દિશામાં? તો કે જે તે બિંદુએ એના પથ પર જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. તો આ બિંદુએ જો હું સ્પર્શક દોરું તો આ થઈ ગયો વેગની દિશા, આ થઈ ગઈ વેગની દિશા. ક્લિયર આટલી વસ્તુ? તો અહીંયા લખું કે ધારો કે પદાર્થ કેપિટલ R ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપ v થી ગતિ કરે છે. પહેલા એ છે t બરાબર t સમય. ક્યાં છે? બિંદુ P પર. R એ એનું સ્થાન સદિશ છે અને v છે વેગ. R સ્થાન સદિશ અને જે v છે એ v છે વેગ. અને જો વિદ્યાર્થીઓ R સ્થાન સદિશ છે, આ કઈ દિશા કહેવાય? ત્રિજ્યાવર્તી દિશા. અને આ જે વેગ છે કઈ દિશા કહેવાય? સ્પર્શકની દિશા. વર્તુળમાં જો તમને ખ્યાલ હોય તો ત્રિજ્યાવર્તી દિશા અને સ્પર્શકની દિશા બંને એકબીજાને લંબ હોય છે. તો જો મારે અહીંયા લખવું હોય તો હું આ લખી શકું કે v is perpendicular to r. આટલી ખબર પડી? ઓકે. હવે પદાર્થ વિષમભરી દિશામાં ગતિ કરે છે. t બરાબર t સમય p પર છે. સમય જાય છે, આગળ જાય છે, સમય જાય છે, આગળ જાય છે. ધારો કે એ t બરાબર t ડેશ સમયે અહીંયા p ડેશ પર આવે છે. ઓકે, અને p ડેશ પર એનું જે સ્થાન સદિશ છે એને હું કહું છું r ડેશ. આ બિંદુએ વેગ એટલે એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં આ થઈ ગયું v ડેશ. ક્લિયર? તો જેવું મેં અહીંયા લખ્યું ને એવું જ હું અહીંયા પણ લખી શકું કે t બરાબર t ડેશ સમયે કણે ક્યાં આવે છે? તો કે બિંદુ p ડેશ પર. જ્યાં r ડેશ શું છે? r ડેશ છે એનો સ્થાન સદિશ. અને v ડેશ શું છે? વેગ. ફરીથી આકૃતિ પરથી જુઓ, ત્રિજ્યાવર્તી દિશા અને આ v ડેશ એટલે શું? તો કે વેગની દિશા. તો v ડેશ is perpendicular to r ડેશ. યાદ રાખજો વિદ્યાર્થીઓ મિત્રો, વર્તુળમય ગતિ માટે, વર્તુળાકાર પથ માટે r અને v હંમેશા એકબીજાને કેવા હશે? લંબ હશે. આટલી વસ્તુ ક્લિયર થઈ? ઓકે, આગળ જઈએ. પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન. તો સ્થાનમાં ફેરફાર કઈ દિશામાં કરો છો? મારો હાથ કઈ દિશામાં મૂવ થાય? પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન. એટલે જે સ્થાનમાં થતો ફેરફાર છે એ સ્થાનમાં ફેરફાર આ દિશામાં થાય છે.
ડેલ્ટા આર. શું છે આ? ડેલ્ટા આર. સ્થાનમાં ફેરફાર આ દિશામાં થાય છે. સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ. તો હા લખું છું અહીંયા કે સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તો જુઓ, સ્થાન r થી r' થયું તો આ થયો સ્થાનમાં થતો ફેરફાર. આટલી વસ્તુ ક્લિયર. તે જ રીતે અહીંયા વેગ છે v અને અહીંયા વેગ છે v'. હજુ પણ કહું છું વેગનું મૂલ્ય સમાન છે પરંતુ દિશા બદલાય છે, માટે વેગમાં ફેરફાર થયો કહેવાય. તો વિદ્યાર્થીઓ હવે આપણે રિલેશન કેમના બનાવવાના છે જુઓ, ધ્યાન આપો. v perpendicular to r, v perpendicular to r, v dash perpendicular to r dash. ઓકે, હા કે ના? ડેલ્ટા r એટલે સ્થાનમાં થતો ફેરફાર, ડેલ્ટા v એટલે વેગમાં થતો ફેરફાર. જો v perpendicular r હોય, v dash perpendicular r dash હોય તો ડેલ્ટા v પણ ડેલ્ટા r ને કેવા હોય? પરપેન્ડિક્યુલર એટલે કે લંબ. કેવા હોય? એને લંબ. તો જુઓ અહીંયા હું આના મધ્ય બિંદુમાંથી અહીંયા આ રીતનો એક લંબ દોરવા. ડેલ્ટા r ને આ શું છે? લંબ. ડેલ્ટા r ને આ શું છે? લંબ. તો વેગમાં થતા ફેરફારનો સદિશ આ ડેલ્ટા r ને કેવો હોવો જોઈએ? લંબ. અને થશે જ. જો કેમ? હું એક અહીંયા બિંદુ લઉં, આ બિંદુમાંથી પ્રારંભિક વેગ દોરું, પ્રારંભિક વેગ v દોર્યો. આ જ બિંદુમાંથી અંતિમ વેગ v' દોર્યો, અંતિમ વેગ v' દોર્યો. ખબર પડી? તો જુઓ, આ પ્રારંભિક વેગ, અંતિમ વેગ, પ્રારંભિક વેગ, અંતિમ વેગ, વેગમાં ફેરફાર આ દિશામાં થયો તો આ છે ડેલ્ટા v, આ છે ડેલ્ટા v. ખબર પડી? આ શું થયા? ડેલ્ટા v. આ ખબર પડી? શું કર્યું મેં? આ ઓમાંથી એનો જે લંબ દ્વિભાજક છે, ઓકે, એ લંબ દ્વિભાજક દોર્યો. એ ડેલ્ટા r ને કેવો છે? લંબ. v perpendicular r, v dash perpendicular r dash. તો ડેલ્ટા v પણ ડેલ્ટા r ને કેવા હોવા જોઈએ? લંબ હોવા જોઈએ. અને આકૃતિ પરથી એ પ્રૂવ પણ થાય છે. કે જો આ બિંદુમાંથી હું v દોરું, v dash દોરું તો ડેલ્ટા v ની દિશા એ ડેલ્ટા r ને કેવી આવશે? લંબ આવશે. તો અહીંયા લખું કે અહીં વેગમાં થતા ફેરફાર ડેલ્ટા v ની દિશા પણ ડેલ્ટા r ને લંબ હોય છે. કે ડેલ્ટા v is perpendicular to ડેલ્ટા. ખબર પડી? હવે પ્રવેગની દિશા કઈ? વિદ્યાર્થીઓ તમને ખબર છે સરેરાશ પ્રવેગ વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. વેગમાં થતા ફેરફારની દિશા આ, એટલે આ જ કોની દિશા કહેવાશે? સરેરાશ પ્રવેગ. તો જો સરેરાશ પ્રવેગ ડેલ્ટા r ને લંબ છે. સરેરાશ પ્રવેગ ડેલ્ટા r ને લંબ છે. અને ડેલ્ટા r ને લંબ, જો આ તીર કઈ બાજુ જાય છે? ડેલ્ટા r ને લંબ વર્તુળના કેન્દ્ર તરફ. તો સરેરાશ પ્રવેગ ડેલ્ટા r ને લંબ છે, જે વર્તુળના કેન્દ્ર તરફ છે. માટે અહીં સરેરાશ પ્રવેગ કેન્દ્ર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં છે. ખબર પડી? આ વસ્તુ શું થયું? ફરી એકવાર વર્તુળાકાર પથ, ત્રિજ્યા r, અચળ ઝડપ v થી ગતિ કરે છે. પહેલા બિંદુ p પર છે, t બરાબર t સમય. સ્થાન સદિશ r, વેગ v, સ્પર્શકની દિશામાં. ત્રિજ્યાવર્તી દિશા અને સ્પર્શકની દિશા બંને એકબીજાને લંબ હોય તો v is perpendicular to r. ગતિ કરે છે, p' પર આવે છે, r' અને v' એ પણ એકબીજાને લંબ હશે. સ્થાનમાં ફેરફાર કયો થયો? r થી r', સ્થાનમાં થતો ફેરફાર. તે જ રીતે વેગમાં પણ ફેરફાર થશે. v r ને લંબ છે, v' r ને લંબ છે, તો ડેલ્ટા v પણ ડેલ્ટા r ને કેવા હશે? લંબ.
સરેરાશ પ્રવેગની દિશા, વેગમાં થતા ફેરફારની દિશા, તો આકૃતિ પરથી ક્લિયર છે. વેગમાં થતો ફેરફારની દિશા ડેલ્ટા r ને લંબ કેન્દ્ર તરફ છે, માટે પ્રવેગની દિશા પણ કેવી થશે? કેન્દ્ર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં. ક્લિયર? બટ આ મેં શાની વાત કરી છે? સરેરાશ પ્રવેગની. હવે શું કરીશું આપણે? સમયગાળો નાનો લઈશું, અને તમને ખબર છે સમયગાળો નાનો લઈએ તો સરેરાશ મૂલ્ય તત્કાલીન મૂલ્યમાં પરિણમે છે. તો હવે આપણે બીજી ફિગર ડ્રો કરી અને એ વસ્તુ પ્રૂવ કરીશું કે જો સમયગાળો નાનો લઈએ ને તો પણ જે પ્રવેગ છે પ્રવેગની દિશા કઈ હશે? કેન્દ્ર તરફ. ઓકે, તો જોઈએ બીજી ફિગર. હવે જો સમયગાળો નાનો લઈએ ને તો શું થાય? જો હું બીજી એક આકૃતિ દોરું છું અહીંયા. એ જ વર્તુળ છે, એ જ કેન્દ્ર છે, પ્રારંભમાં P પર છે, સ્થાન સદિશ R, વેગ સ્પર્શકની દિશામાં, વેગ અને R બંને એકબીજાને કેવા હશે? લંબ. હવે ધારો કે એ અહીંયા આવે છે બિંદુ P ડબલ ડેશ પર, તો એનો જે સ્થાન સદિશ છે સ્થાન સદિશ શું થઈ જશે? R ડબલ ડેશ. હા કે ના? વેગ સ્પર્શકની દિશામાં એટલે એનો થઈ જશે V ડબલ ડેશ. ક્લિયર આટલી વસ્તુ? R V ને લંબ હોય, R ડબલ ડેશ V ડબલ ડેશ ને કેવા હશે? લંબ હશે. ચલો, સ્થાનમાં થતો ફેરફાર R થી R ડેશ આ બાજુ છે, તો સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા R આ દિશામાં થતો, આ થઈ ગયો ડેલ્ટા R. ખબર પડી? આ ચલો હું અહીંયાથી આ રીતનો લંબ દ્વિભાજક દોરું. ઓકે, તો આ જે લાઈન છે ડેલ્ટા R ને લંબ છે, તો ડેલ્ટા V પણ આ દિશામાં હોવો જોઈએ. કઈ રીતે? ચલો હવે અહીંયાથી બિંદુ લઉં છું. ઓકે, આ બિંદુમાંથી પહેલા હું દોરું છું આ V પ્રારંભિક વેગ. ચલો પ્રારંભિક વેગ મેં દોર્યો, આ થઈ ગયો V. અંતિમ વેગ અહીં રહ્યો આ દિશામાં છે, અંતિમ વેગ અહીં રહ્યો આ દિશામાં છે. હું એ જ દિશા લઉં છું, સેટ નહીં કરતો કઈ. ઓકે, V ડબલ ડેશ. હા કે ના? તો વેગમાં થતો ફેરફાર આ દિશામાં મળ્યો ડેલ્ટા V. વેગમાં થતો ફેરફાર આ દિશામાં મળ્યો ડેલ્ટા V. અને ખબર છે સરેરાશ પ્રવેગની દિશા કઈ? ડેલ્ટા V ની દિશામાં, વેગમાં થતા ફેરફારની દિશામાં. તો ફરીથી રિઝલ્ટ એનું એ જ મળ્યું કે જો પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો સરેરાશ પ્રવેગ કેન્દ્ર તરફ મળે છે. આટલી વસ્તુ ક્લિયર? ઓકે, જો હું સમયગાળો હજુ ખૂબ નાનો લઉં, દાખલા તરીકે હું અહીંયા એક ફિગર ડ્રો કરું આ રીતે કે સમયગાળો ખૂબ જ નાનો લઉં. ઓકે, આ બિંદુ છે અને આ બિંદુ પાસે વેગની દિશા આમ છે, આ છે વેગની દિશા, તો જો સમયગાળો ખૂબ જ નાનો લઈશ ને તો થશે શું ખબર? આ જે પ્રવેગ છે ને પ્રવેગ એ આ વેગને કેવો થઈ જશે? લંબ. કેન્દ્ર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં. તમે હજુ બધી બહુ ફિગર ડ્રો કરીને આ વસ્તુ પ્રૂવ કરી શકો છો. ઓકે, કે જો સમયગાળો ખૂબ જ નાનો લઈએ તો પ્રવેગ આ વેગને લંબ ત્રિજ્યાવર્તી કેન્દ્ર તરફ હશે. તો આ આટલી થિયરીનું એક કન્ક્લુઝન તો આવી ગયું છે કે અહીં જે પ્રવેગ છે એ પ્રવેગ કેન્દ્ર તરફ હોય છે, માટે તેને કેન્દ્રગામી પ્રવેગ કહે છે. કેન્દ્ર તરફ. અને જુઓ વેગ કોની દિશામાં? સ્પર્શકની દિશામાં. તો આ પ્રવેગ કેન્દ્ર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં હશે ને, તો માટે તેને ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ કહે છે. તો વિદ્યાર્થીઓ, આટલા ડિસ્કશન પછી આપણને રિઝલ્ટ શું મળ્યું? માત્ર દિશા, કે પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હોય છે, માટે એનું નામકરણ શું કર્યું? કેન્દ્રગામી પ્રવેગ અથવા તો ત્રિજ્યાવર્તી પ્રવેગ. હજુ આપણે એનું મૂલ્ય શોધવાનું બાકી છે. ચલો મૂલ્ય કઈ રીતે શોધીએ? આપણે સરેરાશ પ્રવેગથી સ્ટાર્ટ કરીશું. સરેરાશ પ્રવેગનું સૂત્ર ખબર છે, ડેલ્ટા V અપોન ડેલ્ટા T. જો શું કરીએ? આકૃતિમાં ફરીથી ધ્યાન આપીએ વિદ્યાર્થીઓ. R પ્રારંભિક સ્થાન, R ડબલ ડેશ અંતિમ સ્થાન, એટલે કે સ્થાનમાં ફેરફાર કરો. પદાર્થ જુઓ અહીંયા R થી R ડેશ પર જાય છે ને તો કોઈ ખૂણો આંતરે છે. દાખલા તરીકે આ ખૂણો છે થીટા. ખબર પડી? ઓકે,
r અને v એકબીજાને લંબ હોય, કોઈ પણ બિંદુએ r અને v એકબીજાને કેવા હશે? લંબ હશે. તો વિદ્યાર્થીઓ કહેવાય ને જેમ જેમ r થી r ડબલ ડેશ જતા ખૂણો થીટા આંતરાયો છે, તો હું v થી v ડબલ ડેશ જઈશ તો એ બંને વચ્ચેનો ખૂણો પણ કેટલો હશે? થીટા જ હશે. જો થાય શું? જો થશે શું? આ છે r અને આ છે v. જેમ જેમ r બદલાશે એ ખૂણા થીટા ખૂણો બદલાશે, થીટા ખૂણો બદલાશે, એમ એમ v અને v ડબલ ડેશ વચ્ચેનો ખૂણો પણ કેટલો થશે? થીટા જ. કેટલો થશે? થીટા જ થશે. આટલી વસ્તુ ક્લિયર થઈ? આટલી વસ્તુ ક્લિયર થઈ? ઓકે. આગળ બીજું શું કરવાનું? જુઓ આકૃતિ પરથી અહીંયા જુઓ આ સ્થાન સદિશ છે r, આ પણ સ્થાન સદિશ છે, પણ જો બંનેનું મૂલ્ય લઉં એટલે કે મોડ ઓફ r અને મોડ ઓફ r ડબલ ડેશ, તો વિદ્યાર્થીઓ તમે ખાલી આ કેન્દ્રથી આ બિંદુ p નું અંતર માપો, તમે બોલશો અને શું કહેવાય સર? ત્રિજ્યા. આને પણ શું કહેવાય? ત્રિજ્યા. હા, દિશા જુદી જુદી છે એટલે સ્થાન સદિશ કહું છું, પણ જો મારે એના મૂલ્ય લેવા હોય તો બંનેના મૂલ્યો કેવા થશે? સરખા. અને કોના જેટલા થાય? ત્રિજ્યા જેટલા. ક્લિયર આ પોઈન્ટ? ઓકે. તે જ રીતે v વેગ છે, v ડબલ ડેશ વેગ છે, દિશા બદલાઈ છે ને, માટે મેં બંનેને જુદા જુદા લખ્યા છે, પરંતુ જો મારે એમના મૂલ્યો લેવા હોય, વેગનું મૂલ્ય એટલે કે ઝડપ, તો મારે આ રીતે લખાશે ને કે v v ડબલ ડેશ શું થઈ જશે? ઝડપ. આ શું થઈ જશે? ઝડપ. ઝડપ તો કેવી છે? અચળ. તો આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો. ત્રિજ્યા યસ ઇઝ ત્રિજ્યા. વેગનું મૂલ્ય એટલે ઝડપ, વેગનું મૂલ્ય એટલે ઝડપ, અને ઝડપ તો કેવી છે? અચળ. ક્લિયર? હવે જુઓ આકૃતિમાં આ બંને બાજુ, તમે આ ત્રિકોણ લો, ત્રિકોણ તમને સરસ એવું દેખાય છે. આ બંને બાજુના મૂલ્ય, આ બંને બાજુના માપ કેવા? સમાન. એમની વચ્ચેનો ખૂણો થીટા. ક્લિયર? ઓકે. આ ત્રિકોણ જુઓ v અને v ડબલ ડેશ, એમના મૂલ્યો પણ કેવા? સમાન. એમની વચ્ચેનો ખૂણો પણ કેટલો? થીટા. બે બાજુઓ સમાન, વચ્ચેનો ખૂણો થીટા, બે બાજુઓ સમાન, વચ્ચેનો ખૂણો થીટા. એનો મતલબ કે આ બંને સમાન ત્રિકોણ થયા. અને જો આવા સમાન ત્રિકોણમાં આપણે કોઈ બે બાજુઓનો ગુણોત્તર લઈશું તો એ પણ કેવો થશે? સમાન. હું આ ત્રિકોણમાં જો આ રીતનો ગુણોત્તર લઉં છું કે ડેલ્ટા v અપોન v ઇઝ ઇક્વલ ટુ, આ ત્રિકોણમાં મારે જો એવી કમ્પેરિઝન કરીને લખવું હોય તો ડેલ્ટા r અપોન r મૂલ્યો લખવા પડશે. શું લખવા પડશે? આપણે એના મૂલ્યો. શું લખવા પડશે? આપણે એના ખબર પડી આ? તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. મોડ ઓફ ડેલ્ટા v અપોન v ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ ડેલ્ટા r અપોન. ક્લિયર? હવે હું મોડ ઓફ ડેલ્ટા v ને સૂત્રનો કરતા બનાવી દઉં તો ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? ડેલ્ટા r અપોન r, અથવા તો મોડ ઓફ ડેલ્ટા કેટલા થઈ જશે? r. આ v ઉપર થશે એટલે કેટલા થઈ જશે? v. જો અહીંયા મોડ ઓફ r કેટલા થઈ જશે? r. તેની જગ્યાએ r લખ્યા. ક્લિયર આટલી વસ્તુ? હવે સરેરાશ પ્રવેગ. તો સરેરાશ પ્રવેગ બરાબર શું લખાશે? સરેરાશ પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા v અપોન ડેલ્ટા t. ચલો માત્ર મૂલ્ય લખીએ. ડેલ્ટા v અપોન ડેલ્ટા t તો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા r અપોન ડેલ્ટા t v અપોન r. ખબર પડી શું કહ્યું? ઓકે. હવે તત્કાલીન પ્રવેગ માટે આપણને ખબર છે સમયગાળો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ કેવો લેવાનો? 0. તો t સમયે અથવા તો તત્કાલીન પ્રવેગ, સીધું લખીએ તત્કાલીન પ્રવેગ a is equal to limit delta t tends to 0 delta v upon delta t. delta v upon delta t એટલે કે is equal to limit delta t tends to 0 delta r upon delta t v upon r. આપણે આગળના આ ચેપ્ટરમાં ભણ્યા હતા લિમિટ ડેલ્ટા t tends to 0 ડેલ્ટા r upon ડેલ્ટા t એટલે શું લખાશે? dr upon dt, અને dr upon dt એટલે v. તો a is equal to v into v upon r. તો a is equal to v square upon r. ઓકે. આનો મતલબ શું? જો પદાર્થ r ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર v ઝડપથી ગતિ કરે તો તેનો કેન્દ્રગામી
કેન્દ્રગામી પ્રવેગ AR is equal to થશે v square upon r. ક્લિયર? v square upon r. ઓકે, હા, પ્રવેગનું મૂલ્ય શું થયું? ઝડપનો વર્ગ ભાગ્યા અંતર. ઝડપનો વર્ગ ભાગ્યા અંતર. હવે પ્રવેગના સદિશની વાત કરીએ. જુઓ આકૃતિમાં અહીંયા આ જે પ્રવેગ છે કેન્દ્ર તરફ છે. વેગને કેવો હશે? લંબ. જો હું અહીંયા આ બિંદુ લઉં તો વેગ સ્પર્શકની દિશામાં, પ્રવેગ એને લંબ કેન્દ્ર તરફ. આ બિંદુ લઉં, વેગ સ્પર્શકની દિશામાં, પ્રવેગ એને લંબ કેન્દ્ર તરફ. હા કે ના? તો જુઓ, બધા જ કેસમાં પ્રવેગ કેન્દ્ર તરફ છે, પરંતુ જે પ્રવેગનો સદિશ છે એ બદલાયા કરે છે. માટે એક સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે કે પ્રવેગ સદિશ અચળ નથી. પ્રવેગ સદિશ અચળ. ક્લિયર? તો આ આખી થિયરી છે નિયમિત વર્તુળમય ગતિ માટે. શાના માટે? નિયમિત વર્તુળમય ગતિ માટે. ક્લિયર? સૂત્ર શું છે? નિયમિત વર્તુળમય ગતિમાં કઈ વસ્તુ અચળ રહે છે એ મહત્વનું છે. ફરીથી, નિયમિત વર્તુળમય ગતિ એટલે વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરે, વેગ નહીં, અચળ ઝડપથી ગતિ કરે. આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આગળના ચેપ્ટર્સમાં આ ટોપિક ફરીથી આવશે, જેનો બધા ક્વેશ્ચન્સ અને થિયરીમાં પણ યુઝ થાય છે. ઓકે.